નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ એકલ જીવન પર। મિત્રો, આજનો વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયક થશે, તેથી આ વિડિયો પૂરો જોવા વિનંતી। કુંભ રાશિના લોકો કહે છે, કાલ ઓફ કાલ મહાકાલ કી જય જય માતા દી જય શ્રી રામ। નમસ્કાર મિત્રો, તમારું સૌનું સ્વાગત છે। તમારા ઘરમાં કોઈ છુપી શક્તિ તમને સાથ આપી રહી છે। તમારું કોઈ બાળક પણ આ ઘરમાં કંઈ કરી શકશે નહીં। આ છુપી શક્તિ હવે હંમેશા તમારી સાથે રહેશે અને તમારા પરિવારને મદદ કરશે, પરંતુ તમારી આસપાસના લોકો પણ તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે, કારણ કે અત્યાર સુધી આ શક્તિ તમારા ઘરની અંદર છુપાયેલી હતી। તે બહાર જવાનો સમય છે। હા મિત્રો, અને લોકો હવે આ સત્યને તમારી અંદરથી બહાર આવતા જોઈને ડરથી થરથર કંપી ઉઠશે। મિત્રો, તમે એકદમ સાચું સાંભળી રહ્યા છો। આ કોઈ મજાક નથી અને તેને મજાક સમજવાની ભૂલ ન કરો, નહીં તો મિત્રો તમે ખૂબ જ ખોટમાં હશો। હા મિત્રો, તમે સાંભળ્યું છે કે તમારી અંદર એવી કઈ શક્તિ છે જેનાથી તમે અજાણ છો, પરંતુ હવે તે તમારી સામે નહીં આવે। જાણો કે તમારી અંદર એક શક્તિ છે, પણ મિત્રો તમારી અંદર એક શક્તિ છે। હા, કલા પહેલા જે લાગણી આવી હતી અને માત્ર તમે જ નહીં, તમારા પરિવારના સભ્યો પણ તેને જોઈ શકશે। મિત્રો, તમે સાચું સાંભળ્યું છે, પરંતુ આ શક્તિ કોણ છે અને તમે કેવી રીતે જોઈ શકશો કે શું થવાનું છે? આધાર આ બધા વિશે જાણી શકશે, અંદર છુપાયેલી શક્તિ વિશે ખૂબ જ વિગતવાર। મિત્રો, ઘણા લાંબા સમયથી અથવા તમે આ પૃથ્વી પર આવ્યા ત્યારથી આ શક્તિ તમારું શરીર નથી। તમે ક્યારેય જાણતા ન હતા કે તે તમારી અંદર જોઈ શકે છે। મિત્રો, જે એક બની શકે છે, અમે આ વિશે વાત કરીશું। મિત્રો, તમે સાંભળીને ખૂબ જ ચોંકી જશો। મિત્રો, તમને સાંભળીને તમે દંગ રહી જશો। અમે તમને જે શક્તિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેના વિશે તમે કદાચ ખૂબ જ અજીબ વાતો સાંભળી રહ્યા હશો, પરંતુ મિત્રો તમારે આનાથી આશ્ચર્ય પામવાની જરૂર નથી। આ શક્તિ તમારા શરીરમાંથી પહેલા પણ નીકળી ગઈ હતી। હા મિત્રો, તમારી વાત બિલકુલ સાચી છે, પણ સૌથી પહેલા હું તમને કહી દઉં કે આ વાતો સાંભળીને તમારે ગભરાવાની જરૂર નથી। પછી તમે આ રાશિના લોકો ભાગ્યશાળી હોય છે। હા મિત્રો, ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે આ રાશિના લોકોની કુંડળીમાં શક્તિ હોય છે, જેના વિશે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમારું હૃદય પકડી રાખો, કારણ કે તે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે, અને જો શક્ય હોય તો આ કરો। તમારા ઘરની બારી બારણા બંધ કરીને વિડિયો જુઓ, કારણ કે જો આ માહિતી ફક્ત તમારા પૂરતી જ સીમિત હોય તો તમારા માટે ખૂબ જ ઉપયોગી થશે। નહીં તો મિત્રો તમારા પરિવાર સિવાય કોઈને શક્તિ વિશે ખબર પડે તો મિત્રો તેઓ તેનો લાભ લેવાનું શરૂ કરશો નહીં। તેઓ કેવી રીતે જાણશે? તેમનું નામ કેવી રીતે દેખાશે? અમે તમને આ બધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, પરંતુ મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કાલરાત્રિ ભદ્રકાળીનો કોઈ સાચો ભક્ત આ વિડિયો જોતો હોય તો કૃપા કરીને વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારા સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં જય મહાકાલી ભદ્રકાલી કી લખો। તમને આનાથી રાહત મળશે, તમને તમારા જીવનની બધી જ ખુશીઓ મળશે। તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે। તમે જે ઈચ્છો છો દેવી કાલી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે। આવી સ્થિતિમાં તમારે જરૂરી હતું તો મિત્રો ચાલો અમને ખબર છે કે તે કોણ છે જે તમને મદદ કરી શકે છે, જે આજે બહાર આવવા જઈ રહી છે, જેના વિશે તમે આ વિડિયોને ધ્યાનથી જોશો તો સારું રહેશે। જો તમારી પાસે હીરા અને મોતી જેવી ટીમ હોય મિત્રો જે તમને આ શક્તિ આપે છે જે ફક્ત આ રાશિના લોકોને જ મળે છે, એ શક્તિ તમારામાં જોવા મળે છે, તમારા નિર્દોષ સ્વભાવ। અને જ્યારે તમે કંઈ પણ કરવાનું નક્કી કરો છો ત્યારે હા મિત્રો આ શક્તિ તમારી અંદર છે, તમને કોણ હેતરશે અને કોણ દગો કરશે તે ઓળખવા માટે। હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે। ચાલો તમને કહીએ કે જ્યારે કોઈ તમને કહે કે તમે આ કામ કરી શકશો નહીં, ત્યારે તમને તે સમયે ખૂબ જ ખરાબ લાગે છે, પરંતુ તમે તે કરવા માટે સક્ષમ છો। તમે પીછેહટ કરતા નથી, તમે તેને સાબિત કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરો છો।
હા મિત્રો, આજે તમે જે પણ વિચારો છો, તમે એક વાર પણ કરો તો પણ મરી જશો, ભલે આસમાન અને ધરતી એક થઈ જાય, આટલી મોટી તાકાત તમારી અંદર છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. જો તમારી પાસે છે અત્યાર સુધી ક્યારે ભૂખ્યા હતા, તો હા મિત્રો, તમે સાચું સાંભળ્યું છે. જો તમે તમારા નિશ્ચયથી આ બાબતો વિશે વિચારો છો, તો તમારા મનથી વિચારો છો, તમે પહેલાથી જ જાણો છો કે જો તમે તમારી પત્ની સાથે છેતરપિંડી કરો છો તો ચોક્કસ, પરંતુ તેમ છતાં તમારે તેના પર વિશ્વાસ કરવો પડશે. પણ મિત્રો, તમારી અંદર એવી શક્તિ છે જેને તમારે ઓળખવાની છે અને તમારા જીવનમાં જેટલી છેતરપિંડી થઈ છે, તમારે હેતરાઈ ન જાય તે વિશે વિચારવું પડશે. હા મિત્રો, જેટલું દુઃખ તમે તમારા પ્રિયજનોથી, તમારા પોતાના લોકોથી સહન કર્યું છે, હવે મિત્રો, તમારે તમારી અંદર છુપાયેલી શક્તિ બતાવવી પડશે અને અમે તમને જણાવવાના છીએ એક મોટી શક્તિ વિશે. તે મિત્રો, તમારો ગુસ્સો. તમારી અંદર ઘણું બધું કરવાની શક્તિ છે. જ્યારે તમારો ગુસ્સો કોઈ વસ્તુ માટે હોય તો તમે તેને સંપૂર્ણપણે બદલી નાખો, પછી ભલે તે કોઈ પણ વ્યક્તિ પર હોય. તમારા ગુસ્સાની સામે લોકો પણ કંપી શકે છે. મિત્રો, તમારા ગુસ્સાથી તમે મોટાભાગે એવા લોકોને ચૂપ કરી નાખો છો. મિત્રો, તમારા ગુસ્સાની આ શક્તિ તમને કાયમી નુકસાન પહોંચાડતી નથી એવું નથી થતું. મિત્રો, તમારો ગુસ્સો લોકો પર ભારે પડે છે ત્યારે તમારી અંદરનો ગુસ્સો બહાર જ રહે છે. આ ક્રોધથી તમે બચી શકો છો, તમે જે ઈચ્છો તે કરી શકો છો, પરંતુ એકવાર તે જ્વાળામુખી જેવો છે. જો તમે ઈચ્છો તો પણ તેને કોઈ રોકી શકશે નહીં. તમારા માટે ફાયદા લાવે છે, પરંતુ ગેરફાયદા પણ છે. હા મિત્રો, જેઓ તમને મજાક માને છે, જેઓ તમને નબળા માને છે, તેમના માટે ગુસ્સો પૂરતો છે. હા, તમારું માન પાછું મેળવવા માટે તમને લાંચ આપવાનો બિલકુલ અર્થ નથી. તમારો ગુસ્સો તો અમને જ બતાવો, પણ જ્યારે પણ તમે તેને જોશો તો થોડો ફાયદો કે નુકસાન થયું છે, પરંતુ જો તમે શાંત રહ્યા છો, તો સમજો કે આ શક્તિ તમારી અંદર છે અને તેની સાથે કોઈ સ્પર્ધા કરી શકે નહીં. તમે બરાબર સાંભળ્યું મિત્રો. આયુષી કિસાન, હવે અમે જાણીએ છીએ કે આજે તમારો સમય કેવો છે, કારણ કે આજે આ શક્તિ એટલે કે ગુસ્સો, તમારી લાગણીઓ સાથે રમતા લોકો અથવા અન્ય પ્રકારની વસ્તુઓ સામે આવશે જેને તમે સરળતાથી ઓળખી શકશો નહીં. તમે તે બનશો જે છેતરપિંડી કરશે. તમે રંગે હાથે પકડાઈ જશો. મિત્રો, તમે બિલકુલ સાચા છો. જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓને તેમની મહેનતનું ફળ મળશે જ. જે વિદ્યાર્થીઓ પોતાના ઘરથી દૂર બીજા શહેરમાં રહે છે, તેઓને અચાનક તેમના ભણતર પર ધ્યાન આપવું પડશે. મિત્રો, ઘરે કોઈ ખાસ કારણોસર આવું થવું પડી શકે છે. જો તમે સ્ટુડન્ટ છો અને લગ્ન માટે લાયક છો તો તમારા માટે સારા લગ્ન પ્રસ્તાવો આવશે જેના કારણે તમારા લગ્ન નક્કી થઈ શકે છે, જેના માટે કદાચ તમે તમારા જેટલા ખુશ નથી હોતા. પણ મિત્રો, ઈચ્છા પહેલા કોઈને કંઈ ખબર નથી ભગવાન. મિત્રો, જો તમે સરકારી નોકરી માટે તૈયારી કરશો તો તમને સફળતા મળશે, પરંતુ તમે તમારા પરિવાર સાથે સમય પસાર કરવાનો પ્રયાસ પણ કરી શકો છો, કારણ કે આજે તમે તમારા શિક્ષણને લઈને ઘણા તણાવમાં હોઈ શકો છો. જ્યારે મિત્રો, તમારામાં ગમે તેટલી અડચણો હોય, આ સમય કે તમારા જેવું કોઈ તમારી પ્રગતિના માર્ગમાં ન આવે. અવરોધો છે, તે અવરોધો દૂર થવાના છે. મિત્રો, તમને જીવનના દરેક ક્ષેત્રમાં ઇચ્છિત સફળતા મળશે, પરંતુ તમે કાર્યસ્થળ પર ખૂબ જ ખુશ મૂડમાં જોવા મળશે અને તમારી આસપાસનું વાતાવરણ ખૂબ જ ખુશનુમા રહેશે, જેના કારણે દરેકને કામમાં વધુ રસ પડશે અને તમને ઘણા બધા મિત્રો ભેગા થવાના છે. અથવા આ સમયે તમે તમારા ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવાનો પ્રયાસ કરશો જે તમે લાંબા સમયથી કરી રહ્યા હતા પરંતુ નથી થયું. અચાનક પૂર્ણ થયેલ. તમે તમારા મિત્રો સાથે મૂવી જોવા અથવા ક્યાંક બહાર જવાની યોજના બનાવી શકો છો. આ સમયે તમને માનસિક અશાંતિથી રાહત મળશે. મિત્રો, આ સમય છે. તમને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તકો જોવા મળશે. સામાજિક પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારમાં વિસ્તરણ જોવા મળશે.
આમાં તમારો દુશ્મનો પરાજિત થશે, પણ તમે તમારી કોણી પર નજર રાખશો, કારણ કે સત્ય એ છે કે જ્યારે તેઓ હારે છે ત્યારે તમારે બાબાને ધ્યાનમાં રાખવા પડશે. તમારા કેટલાક સપના સાકાર થતા જોવા મળશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. ખુશીની કોઈ સીમા નથી. આ સમયના હેતુ માટે તમને સહયોગ મળશે અને પૈસા કમાવવાના નવા રસ્તાઓ પણ બનશે. જો તમારા જીવનસાથી સાથે થોડો વૈચારિક મતભેદ હતો તો તે ધીમે ધીમે સમાપ્ત થઈ જશે અને તમને જે મોટો વિવાદ થયો હતો તેનાથી વધુ પ્રેમ મળશે. જો તે ન થયું હોય તો તે હવે થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ. આ સમયે તમારામાં ગુસ્સાની લાગણી વધુ રહેશે, તેથી તમારે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો જોઈએ. મિત્રો, સંબંધો છે મનથી નહીં, અને સંબંધોમાં અહંકાર હોય છે. આ સમય છે તમે તમારી આવકમાં વધારો કરવા માટે સક્ષમ બનશો. તમારી વાણી પર નિયંત્રણ રાખો. જો તમે કોઈ મિત્ર સાથે અથવા એકલા વાહન ચલાવો છો તો તમારે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી પડશે અને હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કોઈ પણ અકસ્માત તમને અને મિત્રોને નુકસાન ન પહોંચાડે. જો તમે તાજેતરમાં કોઈની સાથે ઝઘડો કર્યો હોય અથવા કોઈ મિત્ર અથવા જીવનસાથી સાથેનો વિશ્વાસ તોડ્યો હોય તો આવી સ્થિતિમાં તમારે તમારા ભૂતકાળને ભૂલીને તમારા જીવનને નવેસરથી શરૂ કરવું જોઈએ, કારણ કે તમારી પાસે પુષ્કળ સમય છે. મિત્રો, આ સમય દરમિયાન તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. જો તમે કોઈ કાર્ય કરી રહ્યા છો તો તમારે તેને રોકવાની જરૂર નથી, કારણ કે જો તમને સફળતા મળી શકે છે કોઈ પણ પ્રકારની મિલકત મેળવો તો આ સમય દરમિયાન તેના પર વધુ ધ્યાન ન આપો, કારણ કે બહારના લોકો અને મિત્રોની સલાહ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિ માટે આ બાબતને ધ્યાનમાં રાખો અને કોઈની વાત પર ભરોસો ન કરો તો તમારા માટે વધુ સારું રહેશે. જો કોઈ તમને ધંધામાં મોટા નફાની લાલચ આપે છે તો પછી પરિવારમાં કોઈ બાબતને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થઈ શકે છે, પરંતુ તમારા બંનેના સારા નિર્ણયથી તે થશે. આ સમય તમારા ઘર માટે શ્રેષ્ઠ રહેશે. આ સમય દરમિયાન તમે શોપિંગ અથવા ડેકોરેશન અને મેન્ટેનન્સ સંબંધિત કોઈ કામ કરી શકો છો, જેના કારણે તમારા બધા ખરાબ કામ પૂરા થશે. તમારું જીવન બચાવવા તમારા માતાપિતા કરશે. આ સમયગાળા દરમિયાન તમને તમારી ઈચ્છા મુજબ કોઈ પણ પ્રોજેક્ટમાં સફળતા નહીં મળે, જેના કારણે વિદ્યાર્થીઓ થોડી નિરાશ થઈ શકે છે. પરંતુ વિદ્યાર્થીઓએ હિંમત ન હારવી જોઈએ. પ્રયાસ કરતા રહો. તેમણે ખર્ચ કરતી વખતે તેમના બજેટ પર ધ્યાન આપવું પડશે. તમારા પારિવારિક જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. જો તમે આ સમયગાળા દરમિયાન ભાગ્ય પર ભરોસો રાખશો તો તમને તે કાર્યમાં જોઈએ તેટલી સફળતા નહીં મળે. કેટલાક ઈર્ષાળુ લોકોથી દૂર રહો જે તમારી પીઠ પાછળ તમારી ટીકા કરે છે. તમે માર્કેટિંગનું કામ કરો છો. આ સમય દરમિયાન તમારા વ્યક્તિત્વમાં સુધારો થશે અને જો તમને સંતાન છે તો બાળકો તરફથી સારા સમાચાર મળશે. આ સમય દરમિયાન તમારે નાની નાની વાતોને નજરઅંદાજ ન કરવી જોઈએ. તો પછી તે શું ઈચ્છે છે અને તે તમને કેમ કહે છે તે વિશે ધ્યાનથી વિચારો. તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. તમારા મનને શાંત રાખો. તમારા સ્વભાવમાં ભેજ જાળવી રાખો. આનાથી તમને સમાજમાં માનસન્માન મળશે. દિવસની શરૂઆત થોડી વ્યસ્ત રહેશે, પરંતુ આ સમય દરમિયાન તમે ખૂબ જ હળવા થશો જે તમારા પર હુમલો કરશે. ચિંતા કરશો નહીં. આ સમય દરમિયાન તમને કેટલાક વ્યવસાયમાં સફળતા મળશે જેના કારણે તમે ભૌતિક રીતે ખુશ રહેશો. જ્યારે કેટલાક લોકો પાસે કોઈ કાનૂની મામલો ચાલી રહ્યો છે તો આ સમય દરમિયાન તમારા આદેશમાં ક્યારેક વિચલિત થઈ શકે છે. તમારા માટે તમારા મનને તમારા નિયંત્રણમાં રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયગાળા દરમિયાન તમે વિજય મેળવશો, પરંતુ મહત્વની વાત એ છે કે તમારે અહંકારને તમારી અંદર આવવા ન દેવો જોઈએ, નહીં તો આના કારણે નકારાત્મક છબી બનશે. તમારા માટે પડોશમાં બનાવેલ છે. આ પણ ધ્યાનમાં રાખો. મિત્રો, આળસને તમારા પર કાબૂમાં રાખવા દો. મિત્રો, જો તે તમારા કામમાં અડચણો ઊભી કરવાનો પ્રયાસ કરશે તો
તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આળસને કારણે આવા કાર્યોને આવતીકાલ માટે મુલતવી ન રાખશો. મિત્રો, લવ લાઈફની દૃષ્ટિએ તમારો સમય મધુરતાથી ભરેલો રહેશે. તમારા બંને વચ્ચે સંવાદિતા જોવા મળશે. લોકો એકબીજાની ભાવનાઓનું સન્માન કરશે. તમે એકબીજાની ખરાબ કાળજી લેતા જોવા મળશે. તેથી લડાઈના કિસ્સામાં તમે આ સમય એકબીજા સાથે વાત કરી શકો છો, જેના માટે તમે ખૂબ જ ખુશ થશો. તમને આવી કેટલીક તકો પણ મળશે. તમે ખર્ચ પણ કરી શકશો બિનાવશ્યક વસ્તુઓ ખરીદવા માટે. મિત્રો, આ સમય વધુ નફો મેળવવા માટે, તમારી છબીને નુકસાન પહોંચાડવા માટે તમે વધુ પૈસા ખર્ચ કરી શકો છો. તમે તમારા જીવનસાથી સાથે કોઈ ધાર્મિક અથવા શોપિંગ સ્થળ પર જઈ શકો છો જ્યાં તમારા પૈસા ખર્ચાય છે. મિત્રો, તમે તમારા બોસ સાથેના સંબંધોને લઈને થોડા સાવધાન રહ્યા છો. તમને જણાવી દઈએ કે તમારા માટે પારિવારિક જીવનમાં કોઈની સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. મિત્રો, આ સમયે તમને તમારા કોઈ નજીકના સંબંધી તરફથી લગ્ન સંબંધિત આમંત્રણ મળી શકે છે, જેના કારણે તમે બધા ખૂબ ખુશ દેખાશો. આ એક એવો સમય છે જેમાં તમને ઘણા પ્રકારો મળશે. તમને પરિવાર, મિત્રો સાથે સંબંધિત સારા સમાચાર પણ મળશે. તમને એવી વ્યક્તિનો ફોન આવી શકે છે જ્યાં તમારા દુશ્મનો હવે પાણીમાં ભળવાથી નાશ પામશે. આ સિવાય તમારા માટે એક નવો અને મૂલ્યવાન સમય શરૂ થયો છે અને તમારે કેટલીક ખાસ વસ્તુઓ રાખવી પડશે મનમાં. આ પછી તમે જોશો કે તમારા દુશ્મનો તમારી આગળ ઝૂકશે અને સત્ય એ છે કે જેને મહાશક્તિનો આશીર્વાદ મળે છે તેના જીવનમાં કોઈ સમસ્યા રહેતી નથી. સમય તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા જઈ રહ્યો છે. જો તમે મને એક પણ વાત ખોટી સાબિત કરો તો મને જણાવો. તમારા જીવનમાં પહેલીવાર ઘટનાઓ બનવા જઈ રહી છે અને આ સમય તમારી સાથે ન્યાય કરશે અને તમારી દરેક ઈચ્છાઓને પૂર્ણ કરશે અને તમારા જીવનમાં એક નવી શરૂઆત કરશે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે તમારા જીવનમાં કઈ મોટી ઘટનાઓ બનવા જઈ રહી છે અને તેનું રહસ્ય જાણીને તમે પણ ચોંકી જશો, કારણ કે બિલાડી પણ તમારા ઘરનો દરવાજો ખખડાવશે. આ ત્રણેય જીવો, નાગ દેવતા, ઘુવડ અને બિલાડી એકસાથે તમારા ઘરમાં આવી રહ્યા છે, જે દર્શાવે છે કે જો તમે નાગ દેવતા જુઓ તો તમારે તેમનું સન્માનપૂર્વક સ્વાગત કરવું જોઈએ અને તમારી ભાવનાઓ વ્યક્ત કરવી જોઈએ. તે જ રીતે ઘુવડ અને બિલાડીને નુકસાન પહોંચાડ્યા વિના તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવવાની છે અને તમારા અટકેલા કામ ઝડપથી પૂર્ણ થશે, ખુલશે અને ભવિષ્યમાં તમને નવી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકવાની તક મળશે. એ પણ જણાવવું જરૂરી છે કે તમારી ખુશી જોઈને તમારા દુશ્મનો પણ પરેશાન થઈ જશે અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગશે. તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે, તે ચોક્કસ છે. આ વિડીયોને અંત સુધી જુઓ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી અને લાભ મળી શકે. કે વધુ સમસ્યાઓ આવી રહી છે અને તેને ઉકેલવામાં ઘણો સમય લાગશે. તમારી કુંડળીનું વિશ્લેષણ કર્યા પછી અમને આ આશ્ચર્યજનક હકીકત જાણવા મળી છે કે તમારી કુંડળીમાંના ગ્રહોની સ્થિતિ અનુસાર તમારે આટલું દુઃખ અને મુશ્કેલીનો સામનો કરવો ન જોઈએ. આવી કોઈ નિશાની નથી તો પછી તમારા જીવનમાં શા માટે પ્રસિદ્ધિ અને પૈસાની કમી છે? તેની પાછળ એક જ કારણ હોઈ શકે છે જે આ વિડીયોમાં જણાવવામાં આવશે. તમને જણાવશે કે તમારી કુંડળીમાં કેવી રીતે મહાયોગ દેખાય છે. આ હોવા છતાં તમારા જીવનમાં સમસ્યાઓ રહે છે અને જો તમે આ ઉપાયોને ફિલ્ટર કરીને અપનાવો છો તો અમે તમને એક ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવામાં અને તમારા જીવનમાંથી દુઃખને દૂર કરવામાં મદદ કરી શકે છે. જો કે આ ઉપાયોને યોગ્ય રીતે સમજવું જરૂરી છે અને આ ઉપાયોનો ખોટો ઉપયોગ તમારા માટે નકારાત્મક પરિણામો લાવી શકે છે.